નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી જ્ઞાન મંત્રી વિદ્યાપીઠની અંદર હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. કેમ છો? મજામાં ને? આજે આપણે ધોરણ 8 ગુજરાતી વિષયમાં સંધિ નો બીજો પાઠ આપણે નો અભ્યાસ કરવાનો છે. એ પહેલા આપણે સંધિ એટલે શું, સંધિની વ્યાખ્યા, સંધિનો અર્થ, સંધિના પ્રકાર અને સંધિના બે નિયમો આપણે છે એ પહેલા લેક્ચરનું થોડુંક આપણે જ્ઞાન જોવાનું છે. મતલબ આપણે કેટલું તમને આવડ્યું છે એ આપણે થોડું જોઈ લઈએ. તો સંધિ એટલે શું? તો કે સંધિ એટલે બે અક્ષર પહેલા તો એનો અર્થ જાણીએ. તો સંધિ એટલે સંધિ એટલે સમ વત્તા ધા શબ્દથી બનેલો છે, જેનો અર્થ થાય છે સંધાવવું અથવા જોડાવું. બરાબર? સંધાવવું અથવા જોડાવું એનો અર્થ છે. સંધિની વ્યાખ્યા કે બે અક્ષર જુદા જુદા જોડાતા જે પરિવર્તન થાય, અથવા સંધિ પહેલાનો અક્ષર અને સંધિ પછીનો અક્ષર, સંધિની નિશાની છે પ્લસની નિશાની, એ સંધિ પહેલાનો અક્ષર અને સંધિ પછીનો અક્ષર જોડાતા જે નવું વર્ણ પરિવર્તન થાય તેને સંધિ કહેવામાં આવે છે. નિયમ અનુસાર બનેલો જે અક્ષર છે એને આપણે સંધિ કહેવામાં આવે છે. સંધિના પ્રકાર, તો કે સંધિના 3 પ્રકાર છે: સ્વર સંધિ, વ્યંજન સંધિ અને વિસર્ગ સંધિ. તો આ 3 પ્રકારની અંદર આપણે પેલો સ્વર સંધિ ભણ્યા હતા. તો સ્વર સંધિ એટલે શું? તો કે સ્વર સંધિ એટલે જે સંધિ પહેલા સ્વર હોય, સંધિ પછી પણ સ્વર હોય. આપણે અહીંયા જોઈએ કે સ્વર સંધિ તો અહીંયા સ્વર હોય, આ નિશાની છે, અહીંયા પણ સ્વર હોય અને જે નવો શબ્દ બને એ પણ સ્વર. આ ટેકનિકલ તમને સમજાવું છું. અહીંયા સ્વર હોય, અહીંયા પણ સ્વર હોય અને જે નવો શબ્દ, નવો અક્ષર બને છે એ પણ સ્વર જ આવે છે, ત્યારે તેને સ્વર સંધિ કહેવામાં આવે છે. હવે એની વ્યાખ્યા શું? તો સંધિ, અહીંયા સંધિની વ્યાખ્યા શું? તો કે પહેલા શબ્દનો છેલ્લો શબ્દ, પહેલા શબ્દનો છેલ્લો અક્ષર અને બીજા શબ્દનો પહેલા અક્ષર વચ્ચે જોડાય અને પછી જે નવો અક્ષર બને, જે પરિવર્તન થાય તેને સંધિ કહેવામાં આવે છે. સંધિની વ્યાખ્યા એ સંધિ પહેલાનો અક્ષર અને સંધિ પછીનો અક્ષર જોડાતા જે પરિવર્તન થાય, ઇક્વલ, બરાબર, અને જે નવો અક્ષર બને છે એ પણ સ્વર જ આવે ત્યારે સ્વર સંધિ કહેવામાં આવે છે. સંધિ પહેલાનો અક્ષર સ્વર હોય, સંધિ પછીનો અક્ષર સ્વર હોય અને જે નવો અક્ષર પરિવર્તન થાય અને નવો અક્ષર બને છે ઈ પણ કેવો આવે છે? સ્વર આવે છે. એટલે એને સ્વર સંધિ કહેવામાં આવે છે. ક્લિયર? સમજાઈ ગયું બધાને? હવે સ્વર સંધિ મેં તમને કીધું કે આ બધા જે ગ્રામરના ટોપિકો છે, વ્યાકરણના ટોપિકો છે ઈ બધા જ આપણે પ્રેક્ટિકલ રીતે તૈયાર થવાનું છે. નિયમ કોઈ પણ હોય, નિયમ એક છે પણ ઉદાહરણ ગમે તે આપી શકે તમે. તો એના આધારે એમ કહે છે કે નિયમના આધારે આપણે શીખવાનું. મેં તમને કીધું કે મેં તમને સાયકલ શીખડાવી છે. હવે સાયકલ છે એ તમારે શીખી ગયા છો. હવે એમ કીધું કે તમે સામે જે મંદિર છે, મંદિર પાસે તમે જઈને આવો, અથવા રોડ છે સામેના સ્થળે તમે જઈને આવો, વચ્ચે રોડ છે. હવે ત્યાં તમે સાયકલ શીખી ગયા જાવ છો, પણ સામે જે ટ્રક આવે છે ત્યારે રોડ ટેક કરવાની જવાબદારી કોની આવે? તમારી આવે. મેં તમને સાયકલ શીખડાવી દીધી છે, તો રોડ ક્રોસ કરવાની, ટ્રેક ચેન્જ કરવાની, આ બધી જવાબદારી તમને ખબર પડી જાય કે સામેથી કોઈ વાહન આવે છે, કાં તો મારે ઊભું રહી જવું પડે બીજી કોઈ જગ્યાનું હોય તો, અથવા તો મારે મારો પાટો છે, ટ્રેક છે એ ચેન્જ કરવી પડે. એટલા માટે આ પ્રેક્ટિકલ રીતે તમારે તૈયાર થવાનું છે. સાયકલમાં કઈ તમારે એમાં કઈ થિયરી નથી આવતી. એક પેડલ આમ મારું, બીજું પેડલ આમ મારું, એવા સ્ટેપ આવતા નથી. પણ ગ્રામરની અંદર તમારે પ્રેક્ટિકલ રીતે તેમાં તૈયાર થશો તો જ તમને ગ્રામર આવડે છે. આ બધું ગ્રામર છે એ 8, 9, 10 અને આગળના ધોરણમાં પણ ઉપયોગી છે. કે કોમ્પિટિટિવ એક્ઝામ છે એની અંદર પણ આ સંધિ છે, સ્વર સંધિ શું, વ્યંજન, વર્ણ પરિચય, આ બધું જ અગત્યનું ટોપિક બધા છે. બરાબર? એટલે આ જે સંધિ 2 આજે આપણે એનો અભ્યાસ કરવાનો છે. સ્વર સંધિમાં સ્વર સંધિના આપણે નિયમો ફરીથી આપણે જોવાના છે આજે, અને પછી આપણે બીજા નિયમ ઉપર જઈએ. પહેલા નિયમની અંદર શું હતું કે અ વત્તા અ એટલે આ, પછી અ વત્તા
છે ને, સોરી આ પેલા આ વત્તા અ એટલે આ. હવે અ વત્તા આ તો પણ આ, અને આ વત્તા આ તો પણ આ. બરાબર, આ નિયમ છે. હવે ઉદાહરણની અંદર તમે જુઓ તો સૂર્ય વત્તા અસ્ત, પછી અહીંયા વિદ્યા વત્તા અર્થી, પછી વાત વત્તા આવરણ, અને મહાવત્તા આશુ. જોઈ શકો છો આ નિયમ છે, આ ઉદાહરણ છે. હવે આપણે એના ઉપરથી આપણે શબ્દ બનાવવાનો છે કે બંને શબ્દનો અર્થ સાચો હશે તો જ તમારી સંધિ કહેવાય. બરાબર, અહીંયા બંને શબ્દ સૂર્ય વત્તા અસ્ત, અહીંયા સૂર્ય એટલે અ છે. અહીંયા પહેલા શબ્દમાં સાયલેન્ટ હોય, મતલબ અંદર હોય, છુપાયેલો હોય સ્વર, અને બીજા શબ્દની અંદર તમે અંદર અ છે એ દેખાતો હશે. અ સાથે અ જોડાય તો આ થાય. તો આપણે અહીંયા બોક્સ બનાવ્યું હતું કે સંધિ પહેલાના અક્ષરમાં સંધિની નિશાની છે અને સંધિ પહેલાના અક્ષરમાં જ પરિવર્તન થાય. બરાબર, અમુક એવી સંધિ છે કે હું તમને આ કહીશ કે અહીંયા તમારે નિશાની મૂકવાની આવશે. બાકી સંધિ પહેલાના અક્ષરમાં જ પરિવર્તન કરવાનું છે. એ કયું પરિવર્તન કરતો કે સંધિ પહેલા તમારે કાનો માત્ર કે કાનો માત્ર કાનો શબ્દ મૂકવાનો છે અક્ષર. તો અહીંયા સૂર્ય વત્તા અ વત્તા અ, અહીંયા અ તો આપેલો છે એટલે શું થશે આ, એટલે અહીંયા થશે સૂર્યાસ્ત. આ જોડાઈ ગયું આમાં સૂર્યાસ્ત. સમજાણું બધાય કે? ઓકે, આગળ. પછી સંધિ પહેલા આ છે, સંધિ પછી અ છે, તો આ બને છે વિદ્યા. આ છે અને અ આપેલો છે, આ અ આપેલો છે એટલે શું બને છે આ વિદ્યાર્થી. ક્લિયર? સમજાણું બધાને? ત્યાર પછી સંધિ પહેલા અ છે, સંધિ પછી આ છે, તો અ વત્તા અ એટલે આ, તો વાત વત્તા આવરણ, વાતા વરણ. બરોબર, તમે સંધિ છૂટી પડાય તો વાતા વત્તા આવરણ તમે આમ લખો, વાતા વત્તા વરણ. આ કઈ તમારી સંધિ છૂટી પડે નહીં. એટલે આનો જવાબ તમારે વાત વત્તા આવરણ કહેવામાં આવે છે. ત્યાર પછી સંધિ પહેલા આ છે, સંધિ પછી પણ આ છે, મહા વત્તા આ છે, અહીંયા આ છે અને અહીંયા આ છે, તો પણ એના જ શબ્દ રહેશે. તો શું થશે અહીંયા? મહા. સમજાણું બધાને? આ પહેલો નિયમ. ફરીથી એટલા માટે લીધું કે આ બહુ અગત્યનો ટોપિક છે. આપણને 9મા અને 10મા ધોરણ માટે બહુ અગત્ય છે. બરોબર, અને આ 2 માર્કમાં 10મા ધોરણમાં 2 માર્કમાં સંધિ છોડો અને સંધિ નો વિગ્રહ કરો, સોરી સંધિ જોડો અને સંધિ છોડો. બરાબર, આ બંનેમાં એક માર્ક મળશે. એટલે આપણે આવડવું જોઈએ. હવે બીજો નિયમ જોઈએ. બીજા નિયમની અંદર ઈ વત્તા ઈ એટલે મોટો ઈ, પછી નાનો ઈ છે ને, હા, નાનો ઈ વત્તા મોટો ઈ બરાબર મોટો ઈ, મોટો ઈ વત્તા નાનો ઈ એટલે મોટો ઈ, અને મોટો ઈ વત્તા મોટો ઈ એટલે મોટો ઈ. બરાબર, આ ઉદાહરણ છે. હવે આપણે અહીંયા હરિ વત્તા ઈ છાપેલું છે. હરિ ઈચ્છા, પછી પરી વત્તા ઈચ્છા, પછી દેવી વત્તા ઈચ્છા, અને યોગી વત્તા ઈશ્વર. જો આ બીજો નિયમ. બીજા નિયમની અંદર આપણે જોઈ શકીએ છીએ કે સંધિ પહેલા નાનો ઈ છે, સંધિ પછી પણ નાનો ઈ છે, તો દીર્ઘ ઈ. આપણે નિશાનીઓ મેં તમને ખાસ કહી દીધું કે નિશાનીની અંદર આપણે હસ્વની નિશાની અને દીર્ઘની નિશાની. આ છે એ હસ્વની નિશાની છે, અહીંયા નાનો ઈ આવશે, અહીંયા નાનો ઉ આવશે.
આ દીર્ઘની નિશાની છે, અહીંયા મોટો ઈ આવશે અને અહીંયા મોટો ઉ આવશે. આ આપણે જોડણીના નિયમો કરાય ને એમાં હતું આ. બરોબર? એટલે હસ્વ એટલે આગળ, દીર્ઘ એટલે મતલબ મોટા અક્ષરો. આ મોટો આમાં ભાર દેવો પડતો દીર્ઘ એટલે મોટો ઈ મોટો ઉ, આમાં નાનો ઈ નાનો ઉ. આ નિશાનીઓ છે. એટલે નાનો ઈ અને નાનો ઈ જોડાય તો મોટો ઈ થશે. બરોબર? એટલે હરી વત્તા ઈચ્છા. તમે જોઈ શકો છો કે હરી અહીંયા નાનો ઈ તો છે, આ છે નાનો ઈ છે અને નાનો ઈ આપેલો છે એટલે શું થશે? મોટો ઈ. એટલે અહીંયા થશે મોટો ઈ. હરી ઈચ્છા. સમજાણો બધાને? પરિવત્તા ઈચ્છા એટલે નાનો ઈ વત્તા મોટો ઈ એટલે દીર્ઘ ઈ એટલે પરીક્ષા. આગળ પૂર્વક લાગેલો છે, પરી શબ્દ પૂર્વક છે એટલે પરી હસ્વ જ આવે, પણ ઈ ઈચ્છા ઈ ક્ષ પહેલા હંમેશા દીર્ઘ જ આવશે પહેલા. એટલે દીર્ઘ છે પરીક્ષા. નાનો ઈ વત્તા સોરી મોટો ઈ વત્તા નાનો ઈ એટલે દેવી ઈચ્છા. અહીંયા આ મોટો ઈ છે, દેવી ઈચ્છા. દેવી વત્તા ઈચ્છા આપણને ખબર પડી જાય શબ્દનો. દેવી ઈચ્છા શબ્દ પૂછાય તો દેવી વત્તા ઈચ્છા. પરીક્ષા તો પરી વત્તા ઈચ્છા. હરી વત્તા ઈચ્છા. સમજાણું? મોટો ઈ વત્તા મોટો ઈ એટલે પણ મોટો ઈ થશે. એટલે અહીંયા યોગીશ્વર. સમજાણું બધાને? આ પહેલો અને બીજો નિયમ આપણે રિવિઝનમાં જોયું. હવે આપણે ત્રીજો નિયમ, જે આજના લેક્ચરમાં આપણે ત્રીજો લેક્ચર આપણે શીખવાનો છે. બરોબર? હાલો હવે આપણે લખીએ. પહેલુંમાં તમારે લખવાનું છે કન્ટિન્યુ. નંબર 3 આપે 1 2 આપેલા છે તો તમારે કન્ટિન્યુ નંબર લખવાના છે. નંબર 3 એની અંદર આપણે પેલા બોક્સ બનાવવાનું છે અને એમાં પહેલો નિયમ ઉ વત્તા ઉ. નાનો વત્તા નાનો એટલે મોટો. પેલા નિયમ લખી નાખી પછી નાનો છે ને, હા નાનો પેલા વત્તા મોટો એટલે મોટો. મોટો વત્તા નાનો મોટો અને મોટો વત્તા મોટો મોટો. બરાબર? હવે નિયમ લખાઈ ગયો એટલે ભાનુ વત્તા ઉદય. ભાનુ પછી સિંધુ વત્તા ઉર્મી. પછી વધુ વત્તા ઉલ્લાસ. અને વધુ વત્તા પૂર્વી. બરાબર? આ ત્રીજો નિયમ. ચોથો નિયમ આપણે લખીએ. એની અંદર નંબર 4 વિજાતી આવશે. અ વત્તા ઈ તો પણ એ. પછી આ અ વત્તા મોટો ઈ તો પણ એ. આ વત્તા નાનો ઈ એ. આ વત્તા મોટો ઈ તો પણ એ. બરોબર? આ નિયમ રેખા. હવે આપણે ઉદાહરણ લખીએ છીએ. તો અહીંયા અ ઈશ્વર વત્તા ઈચ્છા. બરોબર? પછી રામ વત્તા ઈશ્વર. રામ વત્તા ઈશ્વર. મહા વત્તા ઈશ્વર. અને મહા વત્તા ઇન્દ્ર. બરાબર? આ નિયમો છે, આ ઉદાહરણ છે.
હવે આપણે દરેકનું બોર્ડ ઉપર ધ્યાન. ત્રીજો અને ચોથો નિયમ. ત્રીજા નિયમની અંદર આપણે જુઓ તો અહીંયા તમે ત્રણ નિયમ સુધી સજાતીય સંધિ, પછી અહીંયા વિજાતીય એટલે અ સાથે ઈ જોડાય, બે અલગ અલગ બે સ્વર જોડાય છે. એટલે અહીંયા અ ઉ નાનો ઉ અને નાનો ઉ, પેલામાં હું હતું અ વત્તા અ એટલે આ, પછી ઈ વાળો એટલે ઉ વાળો એટલે સજાતીય, બધા સરખા સ્વર જોડાય છે. બરોબર? એટલે દીર્ઘ ઉ બને છે બંનેમાં. ઓલામાં દીર્ઘ આ પછી મોટો ઈ અને અહીંયા મોટો ઉ. હવે આપણે અહીંયા ઉદાહરણ જોઈએ. ભાનુ વત્તા ઉદય, તો અહીંયા નાનો ઉ છે અને નાનો ઉ આપેલો છે અહીંયા. બરાબર? નાનો ઉ આપેલો છે, દીર્ઘ ઉ થશે. દીર્ઘ ઉ માટે આપણે બોક્સની અંદર નિશાની શું કરશું? આ નિશાની છે દીર્ઘની. બરાબર? એટલે અહીંયા શું થશે કે ભાનુ વત્તા ઉદય એટલે ભાનુ ઉદય. સમજાણું બધાને? આ ઉ છે એ આ નાનો ઉ છે અને આ એક ઉ આપેલો છે એટલે આ ઉ અને આ ઉ જોડાણો એટલે મોટો ઉ થશે એટલે આપણે મોટો ઉ કર્યો દીર્ઘની નિશાની. બરોબર? સંધિ પહેલા નાનો ઉ છે, સંધિ પછી મોટો ઉ છે એટલે સિંધુ વત્તા ઉર્મી. તો સિંધુ વત્તા ઉર્મી એટલે સિંધુ ઉર્મી. સમજાણું બધાને? આ સિંધુ નાનો ઉ છે અને આ મોટો ઉર્મીમાં આ બંને જોડાણ આ શબ્દ દીર્ઘ થઈ ગયો અને સંધિ પહેલાના અક્ષરમાં જ ફેરફાર થાય હું વારંવાર બોલું છું. બરાબર? સંધિ પહેલાના અક્ષરમાં જ આપણે પરિવર્તન કરવાનું છે એટલે સિંધુ ઉર્મી. સંધિ પહેલા ઉ છે, સંધિ પછી નાનો ઉ છે. અહીંયા મોટો ઉ છે, અહીંયા નાનો ઉ છે, તો હું પણ થશે તો મોટો એટલે વધુ વત્તા ઉલ્લાસ. વધુ ઉલ્લાસ. ક્લિયર? સમજાણું બધાને? સંધિ પહેલા મોટો ઉ છે, સંધિ પછી મોટો ઉ છે, તો પણ મોટો ઉ થશે એટલે વધુ વત્તા ઉર્મી. તો શું થશે? વધુ ઉર્મી. સમજાણું બધાને? વધુ ઉર્મી. હવે વધુ ઉર્મી શબ્દ પૂછાય તો આપણે ખબર છે કે આપણે બોલે ને આમ ધીમે ધીમે બોલે તો શબ્દ કયો છૂટો પડે છે ખબર? વધુ ઉર્મી. બરાબર? વધુ ઉલ્લાસ. ખબર પડી જવી જોઈએ આપણને આ તમારો શબ્દ છે એ બંને શબ્દ સાચો હોવો જોઈએ પાછો. નંબર 3 કમ્પ્લીટ થઈ ગયું. સમજાણું બધાને કે સંધિ પહેલા નાનો ઉ છે, સંધિ પછી પણ નાનો ઉ છે તો મોટો ઉ થશે એટલે ભાનુ વત્તા ઉદય એટલે ભાનુદય. સંધિ પહેલા મોટો ઉ છે, સોરી સંધિ પહેલા નાનો ઉ છે, સંધિ પછી મોટો ઉ છે તો પણ મોટો ઉ થશે. નિશાની મેં તમને સમજાવી હમણાં. એટલે સિંધુ વત્તા ઉર્મી એટલે સિંધુ ઉર્મી. સંધિ પહેલા મોટો ઉ છે, સંધિ પછી નાનો ઉ છે તો પણ મોટો ઉ થશે એટલે વધુ વત્તા ઉલ્લાસ એટલે વધુ ઉલ્લાસ. સંધિ પહેલા મોટો ઉ છે, સંધિ પછી પણ મોટો ઉ છે તો પણ મોટો ઉ થશે એટલે વધુ વત્તા ઉર્મી એટલે વધુ ઉર્મી. ઓકે? ત્યાર પછી ચોથો નિયમ જુઓ. બીજા કેસમાં સંધિ પહેલા અ છે, સંધિ પછી નાનો ઈ છે તો ઈ. હવે ઈ એટલે તમારે એક માત્ર વધે. એક માત્ર. સંધિ પહેલાના અક્ષરમાં એક માત્ર વધશે. ઈ એટલે. બરાબર? એટલે સંધિ પહેલા અ છે એટલે સ્વર અ છે અને ઈ આપેલો છે નાનો ઈ એટલે એ. એટલે શું થશે? ઈશ્વરેચ્છા. સમજાણું બધાને? ઈશ્વરેચ્છા. સંધિ પહેલા અ છે, સંધિ પછી મોટો ઈ છે અ. રામ અને અ છે અને ઈશ્વર આપેલું છે તો એ, તો રામેશ્વર. ક્લિયર? સમજાણું બધાને? સંધિ પહેલા અક્ષરમાં નિશાની કે તમારે મૂકવાની છે એક માત્ર. બરોબર? મહા વત્તા ઈશ્વર આ અને ઈ તો મહેશ. બરોબર? સંધિ પહેલા આ છે, સંધિ પછી મોટો ઈ છે તો પણ એ એટલે મહા વત્તા ઇન્દ્ર તો મહેન્દ્ર. ક્લિયર? સમજાણ બધાને? ત્રીજો અને ચોથો નિયમ કમ્પ્લીટ આપણો થયો છે. ફરીથી એકવાર આપણે જોઈએ કે સંધિ પહેલા અ છે, સંધિ પછી નાનો ઈ છે તો એક માત્ર વધે. ઈ એટલે એક માત્ર વધે. બરાબર? બે માત્ર હોય તો અ તો બે માત્ર વધારવાના આવશે. આવશે નિયમ આની પછી. બરાબર? એટલે સંધિ પહેલા અ છે, સંધિ પછી નાનો ઈ છે તો એ એટલે ઈશ્વર વત્તા ઈચ્છા એટલે ઈશ્વર ઈચ્છા. સંધિ પછી નાનો સોરી અ છે અને મોટો ઈ છે તો પણ એ એટલે રામ વત્તા ઈશ્વર એટલે રામેશ્વર. સંધિ પહેલા આ છે, સંધિ પછી નાનો એ છે તો એ મહા વત્તા એ છે તો મહેશ્વર. સંધિ પહેલા આ છે, સંધિ પછી મોટો ઈ છે તો એ એટલે મહા વત્તા ઇન્દ્ર તો મહેન્દ્ર. સમજાણ બધાને? નંબર 5
એનું આપણે બોક્સ બનાવીએ. અ વત્તા ઉ એટલે આઈ સોરી ઓ નિયમ લખી નાખીએ. પછી આ વત્તા નાનું તો પણ ઓ, અ વત્તા મોટો તો પણ ઓ, અને આ વત્તા મોટો તો પણ ઓ. બરાબર, આ નિયમ છે. હવે આપણે ઉદાહરણ લખીએ. સૂર્ય વત્તા ઉદય, બરાબર. ગંગા વત્તા ઉદય, પછી ગંગા વત્તા ઉર્મી, નવ વત્તા ઓઢા, મહા વત્તા ઉદય. ઓલા આપશું આપણે. હવે દરેકનું ધ્યાન બોર્ડ પર. નંબર 5, નંબર 5 ની અંદર તમે જોઈ શકો છો કે સંધિ પહેલા અહીંયા કેમ ઈ આવ્યો, હવે ઉ આવશે. અ વત્તા ઉ એટલે ઓ. ઓ એટલે તો કે કાનો અને માત્ર બંને વધશે. સંધિ પહેલા કાનો અને માત્ર આ બંને વધે છે. સંધિ પહેલાનો અક્ષર એટલે આ સંધિ છે, એની પહેલાના અક્ષરમાં તમારે કાનો અને માત્ર બંને વધવાનું છે. બોક્સમાં નિશાની કરી છે. ઈ સંધિ પહેલાના અક્ષરમાં જ મૂકવાનું થાય છે. એટલે સંધિ પહેલા અ છે, સંધિ પછી ઉ છે. ઉ આપેલો છે એટલે ઓ એટલે કાનો અને માત્ર બંને વધેલું. અહીંયા જવાબ આવે છે સૂર્યોદય. સૂર્યોદય. સમજાણું બધાને? ત્યાર પછી સંધિ પહેલા આ છે, સંધિ પછી નાનો છે તો પણ શું થશે? ઓ થાય છે. એટલે અહીંયા થશે ગંગા વત્તા ઉદય, ગંગોદય. બરોબર, ગંગોદય. ત્યાર પછી સંધિ પહેલા અ છે, સંધિ પછી મોટો ઉ છે તો પણ શું થાય છે? ઓ થશે. એટલે ગંગા વત્તા ઓર્મી તો ગંગોર્મી. સમજાણું બધાને? ગંગોર્મી એટલે ગંગા વત્તા ઉર્મી. આપણે શબ્દ આવડવું છે તો ભાષા સોરી એનું તમારે શબ્દ છૂટો પાડતા આવડવું જોઈએ. સંધિ પહેલા આ છે, સંધિ પછી મોટો ઉ છે તો ઓ. નવ વત્તા ઉઢા તો શું થશે? નવોઢા. સમજાણું બધાને? ફરીથી આપણે ત્રીજો, ચોથો અને પાંચમો પછી આપણને 2 નિયમ, 3 નિયમ છે હજી ઈ જોવાના છે. સંધિ પહેલા અ છે, સંધિ પછી નાનો ઉ છે તો ઓ. સૂર્ય વત્તા ઉદય તો સૂર્યોદય. હવે સૂર્યોદય શબ્દ તમને પૂછાય તો એનો વિગ્રહ કરતા તમને આવડવું જોઈએ. વિગ્રહ એટલે છૂટું પાડવું. બરાબર, તમે સૂર્ય સુ વત્તા યોદય તો ખોટું પડે છે. સૂર્ય વત્તા ઉદય બંને શબ્દનો અર્થ થાય તો તમારી સંધિ એટલે સૂર્યનો અર્થ થાય, ઉદયનો અર્થ થાય છે. ઉદય એટલે ઉગવું હોય અને સૂર્ય એટલે કાનું અથવા જે આપણે સૂર્ય રવિ એને કહેવામાં આવે છે. ગંગોદય, ગંગા વત્તા ઉદય, ગંગા વત્તા ઉર્મી, નવ વત્તા ઉઢા. બરાબર, એટલે આવા શબ્દો દ્વારા બંને શબ્દ સાચા હશે તો તમારી સંધિ કહેવામાં આવે છે. તો જ તમારી સંધિ સાચી, નકર તમારી સંધિ ખોટી પડે છે. વાતા વત્તા આવરણ લખો તો તમે તો તમારો શબ્દ કેવો પડે છે? ખોટો પડે છે. એટલે 5મો નિયમની અંદર આપણે જોયું કે ઓ કરવાનું હોય છે. બરાબર, નિયમ 6. નિયમ 6 ની અંદર આપણે લખીએ સંધિ પહેલા અ અને સંધિ પછી રૂ તો શું થશે? અર. સંધિ પહેલા આ, સંધિ પછી રૂ તો પણ અર.
એનો અર્થ દેવ વત્તા ઋષિ અહીંયા મહા વત્તા ઋષિ એક ઉદાહરણ લઈએ આપણે સપ્ત વત્તા ઋષિ વધારાનું ઉદાહરણ છે આ બેના નિયમોના આધારે છે નિયમ નંબર 6 આમ લાગે છે લો પણ ખાલી નિશાની જ મૂકવાની છે આપણે જોયું તો અત્યાર સુધીના નિયમ 1 થી 5 માં તમે સંધિ પહેલાના અક્ષરમાં પરિવર્તન કરીએ છીએ બરોબર સંધિ પહેલાનો અક્ષર છે એમાં આપણે પરિવર્તન કર્યું છે એમાં ફેરફાર નિશાની મૂકવાની આવે છે પણ છઠ્ઠા નિયમની અંદર અંતે છેલ્લે નિશાની તમારે મૂકવાની છે ઉપર આપણે છે ને રેપ અર્ધચંદ્રાકાર એવી રેપની નિશાની મૂકવાની છે કે સંધિ પહેલા અ છે સંધિ પછી રૂ છે તો અર દેવર્ષિ અર એટલે નિશાની છેલ્લે મૂકવાની લાઈન જવાબ આવે છે દેવર્ષિ આ નિશાની મૂકી સમજાણો બધાને ઓકે દેવર્ષિ સંધિ પહેલા આ છે સંધિ પછી રૂ છે તો પણ અર એટલે અહીં શું થશે મહાવતા ઋષિ તો મહર્ષિ મહર્ષિ પછી સપ્તવતા ઋષિ તો શું થશે સપ્તર્ષિ ક્લિયર એટલે આ નિયમની અંદર એક યાદ રાખવાનું કે છેલ્લા અક્ષરમાં ઉપર અર્ધચંદ્રાકાર જેવું તમારે મૂકવાનું થશે બાકી 1 થી 5 ની અંદર તમે જુઓ તો 1 થી 5 ની અંદર તમારે સંધિ પહેલાના અક્ષરમાં જ પરિવર્તન કરવાનું છે એમાં નિશાની તમારે મૂકવાની છે પણ જ્યારે સંધિ છઠ્ઠો નિયમ છે એમાં તમારે અર એટલે સંધિ છેલ્લા અક્ષરમાં તમારે ઉપર નિશાની મૂકવાની છે દેવર્ષિ મહર્ષિ સપ્તર્ષિ બરાબર એટલે આવા અક્ષરોની અંદર તમારે નિયમ લખવાના 6 બરાબર ત્યાર પછી હજી બે નિયમ છે આપણો 7મો અને 8મો પહેલા આટલું તમારે ફેરબુક ની અંદર લખવાનું છે ફેરબુક માં લખી નાખશું અને પછી હું તમને 7મો અને 8મો નિયમ કરાવું છું લખી નાખશું તમે કાં તો સ્ક્રીનશોટ પાડી અને પછી તમે ફેરબુક ની અંદર વ્યવસ્થિત સારા અક્ષર લખવાનું છે અલગ બોલપેનનો મેં ઉપયોગ કર્યો છે તો વ્યવસ્થિત સારા અક્ષરે બોલપેનનો ઉપયોગ કરી અને વ્યવસ્થિત સ્કોર પાડી અને તમે લખી શકો છો બરાબર એટલે વ્યવસ્થિત સારા અક્ષર ફેરબુક માં લખવાનું છે કન્ટિન્યુ એક બે આપણે પહેલા લેક્ચર ની અંદર જોયું હતું બીજા લેક્ચર ની અંદર 3 થી એટલે તમારે કન્ટિન્યુ લખવાનું છે બીજો લેક્ચર ભલે બદલાવાનો છે પણ આપણે ગ્રામર ની અંદર વ્યવસ્થિત લખાણ હોવું જોઈએ તમને એક્ઝામ ની અંદર પૂછાય તો તમને એમાં વાંચતા અને પાકો કરતા આવડવું જોઈએ ખરું એમ ઓકે ચલો હવે આપણે 7મો નિયમ જોઈએ નિયમ 7 એમાં બોક્સ બનાવીએ એમાં આપણે લખીએ અ વત્તા એ એટલે શું થશે ઐ પછી અ વત્તા એ તો પણ ઐ આ વત્તા એ તો પણ ઐ આ વત્તા ઐ
और ऐ शब्दार्थ 1 + 1 પછી પરમ વત્તા ઐશ્વર્ય પછી ગંગા વત્તા એકતા આ વત્તા એ મહા વત્તા ઐશ્વર્ય આ બધું આપણે 8મું નિયમ લખીએ તો લખી નાખ્યા જો દરેકનું ધ્યાન બોર્ડ ઉપર સંધિ પહેલા અ છે સંધિ પછી એ છે તો ઐ બને છે તો ઐ એટલે તો કે બે માત્રા સંધિ પહેલાના અક્ષરમાં તમારે બે માત્રા કરવાના છે આ સંધિની નિશાની છે સંધિ પહેલાના અક્ષર એટલે આ સંધિનો તમારે બે માત્રા કરવાના છે સંધિ પહેલા અ છે સંધિ પછી એ છે તો ઐ બને છે તો એ કઈક સમજાણું બધાને પછી સંધિ પહેલા એ છે સંધિ પછી ઐ છે તો ઐ બને છે તો અહીંયા પરમેશ્વરીય સમજાણું બધાને ત્યાર પછી સંધિ પહેલા આ છે સંધિ પછી એ છે તો પણ શું બને છે ઐ તો ગંગૈતા ગંગૈતા બરાબર ઐ લખી છે સંધિ પહેલા આ છે સંધિ પછી ઐ છે તો શું બને છે ઐ તો મહાવત્તા ઐશ્વર્ય તો મહેશ્વરીય સમજાણું બધાને સંધિ પહેલા અક્ષરમાં બે માત્રા કર્યા છે હવે ફરીથી બોર્ડ ઉપર કે 7મા નિયમની અંદર તમે જુઓ તો સંધિ પહેલા અ છે સંધિ પછી એ છે તો ઐ બને છે કે જે સંધિ પહેલાના અક્ષરમાં તમારે બે માત્રા કરવાના છે 1 + 1 તો 1 સંધિ પહેલાનો અક્ષર ક છે તેની પર મેં બે માત્રા કર્યા 1 તો એક શબ્દ પૂછાય તો આપણને ખબર પડશે કે 1 એટલે 1 પછી પરમ એટલે સંધિ પહેલા અહીંયા એ છે સોરી સંધિ પહેલા અ છે અ વત્તા એ તો પરમ વત્તા ઐશ્વર્ય તો પરમેશ્વર્ય બરાબર અહીંયા પરમ અ છે અને પાછળ બે માત્રા ઐશ્વર્ય તો પરમેશ્વર્ય સંધિ પહેલા આ છે ગંગા અને વત્તા એ એકતા તો અને શું થશે કે જવાબ ઐ આ સ્વર છે ગંગેકતા સંધિ પહેલા આ છે સંધિ પછી ઐ છે તો શું બને છે ઐ તો મહાવત્તા ઐશ્વર્ય તો મહેશ્વર્ય ઓકે ચલો એના પછીનો નિયમ આપણે આ બધું લખીએ નંબર 8 સંધિ પહેલા અ છે આ બોક્સ બનાવ્યું અ છે અને સંધિ પછી ઓ છે તો શું થશે ઓ સંધિ પહેલા આ છે અને સંધિ પછી ઓ છે તો શું થશે ઓ ત્યાર પછી સંધિ પછી અ છે અને સંધિ પછી ઓ છે તો શું બને છે ઓ અને સંધિ પછી આ છે અને સંધિ પછી ઓ છે તો શું બને છે ઓ આપણે શબ્દાર્થ જોઈએ પરમ વત્તા ઔધ પછી ગંગા વત્તા ઔધ ઉત્તમ વત્તા ઔષધિ
ઔષધ. ચલો દરેકનું ધ્યાન બોર્ડ ઉપર. છેલ્લો નિયમ આપણો 8મો નિયમ છે. 8મા નિયમની અંદર તમારી નિશાની છે ઔની. અહીંયા ઐ કને અને બે માત્રા ઐ અને કાનો બે માત્રા એટલે ઔ. તો શું થશે? સંધિ પહેલાના અક્ષરમાં તમારે બે માત્રા અને કાનો કરવાનો છે ઔ. હવે જો સંધિ પહેલા અ છે, સંધિ પછી ઓ છે. અહીંયા ઓ આપેલો છે તો ઔ બને છે. તો પરમૌધ. જવાબમાં શું આવશે? પરમૌધ. પરમૌધ. બરોબર. પછી સંધિ પહેલા આ છે અને સંધિ પછી ઓ છે. અહીંયા કે ભૂત છે નહીં, ઓ છે. હા, અહીંયા ઓ. આ અ વત્તા ઓ અને આ વત્તા ઓ. બરોબર. એટલે અહીંયા જો ગંગા વત્તા ઓધ એટલે ગંગોધ. ગંગોધ. ઔ છૂટો પડે અહીંયા. સંધિ પહેલા અ છે, સંધિ પછી ઓ છે તો ઔ બને છે. ઉત્તમ ઔષધિ. ઉત્તમ ઔષધિ. ઉત્તમ વત્તા ઔષધિ. ઉત્તમ એટલે સારી, ઔષધિ એટલે દવા, સારી દવા. આ વત્તા ઔ તો ઔ બને છે. મહા વત્તા ઔષધિ શું થશે? મહૌષધિ. ક્લિયર? સમજાઈ ગયું બધાને? અહીંયા 8 નિયમો આપણે જોયા. સંધિના 8 નિયમો છે એ આપણે સ્વર સંધિના 8 નિયમો છે આપણે કરાવ્યા છે. હવે ફરીથી આપણે પહેલો બીજો એ 8 નિયમો આપણે ફરીથી એકવાર રિવિઝનમાં જોઈ લઈએ. પછી આપણે જોયો તો સંધિના પહેલા નિયમની અંદર અ વત્તા અ એટલે આ વત્તા અ એટલે આ વત્તા આ એટલે આ. આપેલો નિયમ છે. એટલે એની અંદર તમે જુઓ તો કોઈ પણ અ સાથે અ જોડાય, અ સાથે આ જોડાય તો આ બને છે. બીજાની અંદર ઈ સાથે નાનો ઈ જોડાય તો પણ ઈ બને છે. નાના ઈ સાથે મોટા ઈ સાથે જોડાય, નાના ઈ ને મોટો ઈ જોડાય તો પણ ઈ બને છે. મોટો ઈ ને મોટો ઈ જોડાય તો પણ ઈ બને છે. આગળ પાછળ ગમે તે હોય છે એટલે દીર્ઘ ઈ. પછી સજાતીયની અંદર ઉ આપ્યો હોય, નાનો અને નાનો જોડાય તો પણ દીર્ઘ ઉ બને છે. નાનો અને મોટો ઉ જોડાય તો પણ મોટો ઉ બને છે. અને મોટો નાનો જોડાય તો પણ, અને મોટો જોડાય તો પણ મોટો ઉ બને છે. પછી સંધિ પછી અ અને ઈ હોય, નાનો ઈ તો એ હોય. ઈ એટલે એક માત્રા. બરાબર. પછી અ વત્તા મોટો ઈ હોય તો પણ એક માત્રા. આ વત્તા નાનો ઈ તો પણ એક માત્રા. અને આ વત્તા મોટો ઈ હોય તો પણ એક માત્રા છે. પછી આ વત્તા ઉ હોય તો ઓ બને છે. ઓ એટલે કાનન માત્ર બંને વધારવાના છે. બરાબર. અને અ વત્તા રૂ હોય તો અર એટલે ઋષિ. મતલબ અહીંયા અર્ધચંદ્રાકાર એટલે અરની નિશાની છે, ઉપર રેપની નિશાની છે, અર્ધચંદ્રાકાર કહે છે. આ વત્તા રૂ હોય તો પણ તમારે અહીંયા અરની નિશાની મૂકવાની છે. અ વત્તા એ હોય, 7મો નિયમ. અ વત્તા એ તો ઐ, એક એક. છઠ્ઠો, 7મો અને 8મો નિયમ અઘરો છે થોડો, એ આપણે ફરીથી જોઈએ છે કે અ વત્તા એ તો ઐ, 1 વત્તા 1 તો એક એક. અ વત્તા એ તો ઐ, તો અહીંયા પરમ વત્તા ઐશ્વર્ય તો પરમેશ્વર્ય. આ વત્તા એ તો ઐ, તો ગંગા વત્તા એકતા તો ગંગેકતા. આ વત્તા એ તો ઐ, મહા વત્તા ઐશ્વર્ય તો મહેશ્વર્ય. સમજાણો બધાને? 8મો નિયમ. અ વત્તા ઓ તો ઔ બને છે. પરમ વત્તા ઓ તો પરમૌધ. આવા શબ્દો જ્યારે વિગ્રહ આપણને આમ સંધિ આવડે, પણ જ્યારે વિગ્રહ પૂછાય ને ત્યારે ઉત્તમ ઔષધિ તો ઉત્તમ વત્તા ઔષધિ એવું તમારે સંધિનો વિગ્રહ કરવાનો થાય છે. અ વત્તા ઓ તો ઉત્તમ વત્તા ઔષધિ તો ઉત્તમ ઔષધિ. મહા વત્તા ઔષધિ તો મહૌષધિ. સમજાણો બધાને? 8 નિયમ આપણા ત્યાં સ્વર ના છૂટા અહીંયા પૂર્ણ કરી છે. આજે તમને એક નાની એવો વાર્તા કહેવા માંગુ છું, તો સાંભળવાનું છે. પછી આપણે હોમવર્ક આપીએ. હોમવર્કની અંદર તમારે 8 નિયમ લાગુ પડતા હોય એવા ઉદાહરણ તમે રફ નોટની અંદર આ તમારે પહેલા ફેસબુકમાં છે લખી નાખવું. પછી હું તમને એક સરસ મજાનો એક વાર્તા પ્રસંગ કહું, જોક્સ જેવો છે. 8 નિયમો આપણે આ 7મો છે ને ઓલો 8મો નિયમ છે. શોર્ટ પાડી દઈશું આપણે. હવે જો
એક ભાઈ હતા. એ ભાઈને દરરોજ ચાલીને વાડી કે ખેતરની અંદર જવું પડતું હતું. એટલે એને પેલા તો કે વાહન હતા ને, એટલે કે કરવું શું, તો કે પેલા તો હું પ્રાણીઓનો ઉપયોગ થતા, ઘોડા, હાથી, એટલે આવા યુદ્ધ કરવા હોય તો એમાં પ્રાણીઓનો ઉપયોગ થતા હતા. ઘોડાઓ છે, હાથીઓ છે. એ રીતે આ ભાઈ છે એને વિચાર્યું કે રોજ અમારે દરરોજ જવાનું, એક પાછું બપોર જમવા આવવાનું, પાછું તડકાનું જવાનું, પાછું આમ થાક લાગે છે, કામ કરવાનું ઉપર ચાલવાનું, તો એક લાવ ને ઘોડો લઈ આવું. તો એ વિચાર્યું કે સારું જલ્દી પહોંચાય એવો સરસ મજાનો ઘોડો લેવો છે. એટલે ઘોડાહારની અંદર જાય છે ભાઈ અને દુકાનમાં પૂછે છે કે ભાઈ ઘોડા ગમે છે? ઘણા બધા ઘોડા હોય છે, ઘોડાની જે જાત છે એ જાત પ્રમાણે ઘોડા ગોતે છે અને પૂછે છે ભાઈ આ ઘોડાનું કેટલાની કિંમત? બોલા ભાઈ કે આના 50,000 રૂપિયા. કેટલાની સ્પીડમાં દોડે? તો કે 50ની સ્પીડમાં દોડે. 50ની સ્પીડમાં હજી વધારે દોડો? તો કે હા આ તો બધા 50ની સ્પીડ વાળા છે, તમારે વધારે સ્પીડમાં દોડો હોય તો આગળ ઘણી બધી દુકાનો છે. એટલે આ બધા ભાઈ છે આગળની દુકાન, કારણ કે એને ઝડપી દોડે એવો ઘોડો જોતો હતો. એમ ચેતકની માફક મહારાણા પ્રતાપનું તો ઘોડો છે ને એ ટાઈપનું. એટલે ભાઈ બીજી દુકાને જાય છે, ત્યાં પૂછે છે કે ભાઈ ને ઘોડો ગમે છે ને? ઘોડાનો ભાવ પૂછે છે. ભાઈ આ ઘોડાની કિંમત કેટલી છે? તો કે 70,000 રૂપિયા છે. કેટલાની સ્પીડમાં દોડે? તો કે 70ની સ્પીડમાં દોડે. હજી વધારે દોડે? તો કે હા હજી વધારે દોડે. એમ આગળ છે દુકાનો બધી. એટલે વળી પાછો ત્યાં જાય છે, ત્યાં પાછા ઘણા બધા ઘોડાઓ શોધે છે. ત્યાં પૂછે છે એને ઘોડો ગમે છે ને? એ ઘોડાની ઉપર હાથ ફેરવે છે ને કહે છે ભાઈ આ ઘોડાની કિંમત કેટલી છે? તો કે 80,000 રૂપિયા છે. એમ કેટલાની સ્પીડમાં દોડે? તો કે 80ની સ્પીડમાં દોડે છે. ઓકે, હજી વધારે દોડે એવી ઘોડાઓ છે? તો કે હા છે ને. આગળ છે એ તમને દરેક જાતિના દરેક સ્પીડમાં દોડે એવા ઘોડાઓ તમને, છેલ્લી એક દુકાન છે એ અહીંયા તમને બધી જાતિના ઘોડા જોવા મળે છે. એટલે કે લાવ ને અહીંયા આવ્યો છું તો હવે છેલ્લી દુકાને હું જોઈ લઉં, એમ ત્યાંથી ગમે તે ઘોડો એક લઈ લઉં. એટલે આ ભાઈ છે જોવે છે પણ એને ક્યાંય નજર પડતી એક ઘોડો કંઈક અલગ બાંધેલો છે. અહીંયા એને તપાસ કરે છે. ભાઈ આ ઘોડાની કિંમત એને ગમી ગયો પેલા ઝટકે. આ ઘોડો કેટલાની કિંમત? તો કે 1 લાખ રૂપિયા. એની ખાસિયત શું છે? 1 લાખ રૂપિયા મોંઘો કેમ છે? તો કે એની જાત કેવી છે, સફેદ રંગનો છે. પછી એને તમારે જો તમે ગમે એટલા તમે એને લગામ ખેંચશો અને મારશો તો ઘોડો ચાલતો નથી, પણ એને ખાલી માથે બેઠી અને જબરો ઘોડો કહેશો તો જ ચાલશે. શું કે છે? માથે બેઠો લગામ ખેંચો અને જબરો ઘોડો સવારી કરવાની છે. માથે બેઠો લગામ ખેંચો જબરો ઘોડો એટલે તમારી સ્પીડ પકડશે. જેમ જેમ જબરો ઘોડો કહેતા જશો, જબરો ઘોડો 10ની સ્પીડ, જબરો ઘોડો 20ની સ્પીડ, એમ કહેતા જશો એમ એ સ્પીડની પકડશે. કેટલાની? 100ની સ્પીડ પકડે છે. 100ની સ્પીડમાં એ દોડશે. એમ વાંધો નહીં. પછી એને ઊભો રાખવો હોય તો એને સ્ટોપ કહેવાનું, તો એ ઊભો રહેશે. બાકી ગમે તે તમે લગામ ખેંચો તો એ ઊભો રહેશે, અને મારશો તો એ ઊભો રહેતો નથી. આ એની પાસે એટલા માટે 1 લાખ રૂપિયા કિંમત છે. તો આ ઘોડો મારે લેવો છે. ઓલાને કે આ લાખના કાકા હાલે લાખ રૂપિયા. અને ઘોડા પર આ ભાઈ બેઠો. પેલા દિવસે હરખાઈ ગયો, ભાઈ આનંદમાં આવી ગયો. ભાઈ હવે કે આમ થાકો ઓછો લાગશે. ઘોડા પર બેઠો અને કીધું જબરો ઘોડો. 10ની સ્પીડ થઈ. પછી ધડક કાકા 10ની સ્પીડમાં કે આપણે અજમાવ લે, લાખ રૂપિયા આપ્યા છે, બરોબર? એટલે કે જબરો ઘોડો તો 20ની સ્પીડ થઈ. ધીમે ધીમે કે 20ની થી જબરો ઘોડો તો 30ની સ્પીડ થઈ. હા, વધતી જ ગઈ. જબરો ઘોડો કેતો જ ગયો. 100ની સ્પીડ પકડાઈ દીધી. હો ભાઈ હતો આનંદમાં મોજમાં 100ની સ્પીડ નું આમ હાઈલો જ ગયો. હાય ઘોડો બાકી આનંદમાં આવી ગયો, બાકી મજા આવી ગઈ. પૈસા વસૂલ આપડા. એમ જબરો ઘોડો એનું ગામે વયું ગયો, ખબર નહીં એનું ગામ આવ્યું એ વયું ગયું. આમ હાઈલો જ ગયો, આમ દૂર ને દૂર જંગલમાં દૂર ને દૂર જતો જ રહ્યો. પછી આ આનંદમાં એને ઊભું રાખવાનું ભૂલી ગયો. એ ઊભો કેમ રાખો? સ્ટોપ કહેવાનું તો ઊભો રહે ને. બાકી તમે ગમે તે લગામ ખેંચો તો ઊભો રહેતો નથી. એટલે એને ઊભો આનંદમાં મોજમાં આ ભાઈ ઊભું રાખવાનું. હવે પરસેવો છૂટ્યો. હવે આ ઊભો સામે ખીણ દેખાય છે. હવે આ દોયડો જાય છે ને ઊભો કેમ રાખવાનો? હવે ઘોડાને હું બેસી જવાના છે અને અમે ખીણ દેખાય છે ને ઊભો થતો નથી. હવે કરવું શું? આ બધું આટલા બધા 100ની સ્પીડની પવનની અંદર એને એ ઊભો નથી રહેતો, પરસેવો જાય. ભાગો. અને ઊભો કેમ રાખો? ખેંચે લગામ. આ કે ઘોડો ઊભો રહે નહીં. 100ની સ્પીડ પકડી લ્યો, જાય આમ ભભડાટી મારતો, તબડાક આમ જાય. ભાગો. મહારાણા પ્રતાપનો જ્યારે ઘોડો કેમ હોય એમ
જાય ભાગો. હવે આનો ઊભો કરતા સામે મોત હવે નજીક દેખાઈ રહ્યું છે. હવે શું કરું કે એટલે વિચાર કરતા 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 હવે તા તો એને મોત આમ નજીક આવે ને તા એને યાદ આવી ગયું. જબરો ઘોડો કહેવાનું હતું ત્યારે ઈ દોડે છે અને સ્ટોપ ત્યારે ઊભો રહે છે. એટલે આમાં ઓલી બાજુ જવાની તૈયારી અને એમ કહે છે સ્ટોપ, તો આમ ઘોડો ઘસડાતો કિનારા પાસે ઊભો રહી ગયો. માન યાદ આવ્યું આમ ઓલી બાજુ જાય અને આ બાજુ રે એટલી જ પરિસ્થિતિ કે જબ સ્ટોપ, ઘોડો ઊભો રહી ગયો. પછી આમ પરસેવો લૂસતો ગયો, પાછું બોલતો ગયો. આમ બોલતા મેં તો જબરો ઘોડો લીધો હો. જબરો ઘોડો કીધો પાછો દોડવાનું શરૂ થયું. ઘોડો એક ગયો, માણા એક ગયા, લાખ રૂપિયા ગયા. આવું આપણે સ્પીડમાં પકડાવાનું નહીં, ધીમે ધીમે આપણે ભણો. એટલે આ પ્રસંગ ઉપરથી આપણને એવું બોધ મળે કે આપણે હંમેશા જબરા ઘોડાની માફક અમુક સમય દોડવું પડે છે, પણ આપણને સ્ટોપ કરતા અથવા કહેતા આપણને આવડવું જોઈએ, કાબુમાં કરતા આવડવું જોઈએ, તો તમે ગમે તેટલી સ્પીડ તમે પકડી શકો છો. ગાડી છે, વાહન છે, એ વાહન છે ઈ તમે જો ઈ ગમે તેટલી તમે સ્પીડમાં ચલાવી શકો છો, પણ એને બ્રેક મારતા કાબુ કરતા આપણને આવડવું જોઈએ, તો તમારો ઈ ડ્રાઇવિંગ તમારું પાકું કહેવાય. ગમે ત્યાં ભટકાઈ જાય. બરાબર? એટલે આ તમારી પ્રસંગ ઉપરથી આપણને એ બોધ મળે છે. ક્લિયર? હવે આજના હોમવર્ક ની અંદર તમારે રફ પેજ ની અંદર લખવાનું છે, તમારે લખી શકો છો અથવા રફ બુક ની અંદર. આ બધા તમારે રફ પેજ અથવા રફ બુક પર તમે જે હોમવર્ક કરતા હો એમાં લખવાનું છે. પછી તમને બીજા આપું છું. રવિ વત્તા ઇન્દ્ર. ગંગા વત્તા ઉર્મી. સુ વત્તા સાતમાં પ્રણય વત્તા ઉર્મી. રજની વત્તા ઈશ્વર. સદા વત્તા એવો.
જ્યાં વત્તા આ લાઈન નતો વત્તા ઓરબી અવની વત્તા ઈ સંધિ 12 સંધિ છે આ 12 સંધિના જવાબ તમારે રફ બુકની અંદર અથવા રફ પેજની અંદર લખી અને તમારે ફોટો પાડીને મોકલવાના છે ક્લિયર સમજાય કે બધાને એટલે આ જે 12 સંધિ છે 12 ના તમારે નિયમ જ લખવાના બરાબર અહીંયા જવાબ લખવાનો છે જ્યાં કોઈ તમારો બરાબર બધા નિયમ આપણે છે આજે 8 નિયમ ભણાવ્યા છે એના આધારે જશે એટલે તમારે આ જે નિયમો છે એ નિયમોના આધારે તમારે આ લખવાનું છે ઓકે ફેરબુક ની અંદર લખવાનું રફબુક ની અંદર લખવાનું છે ખાસ ધ્યાન આપીશું બરાબર રફબુક માં લખવાનું છે હોમવર્ક એ ભૂલાય નહીં અને ખૂબ સારા અક્ષરે વ્યવસ્થિત સારા અક્ષરે તમારે અહીં લખવાનું છે ક્લિયર સમજાઈ ગયું 8 નિયમો એકવાર ફરીથી જોઈ લેજો બે લેક્ચર ની અંદર પહેલો અને બીજો લેક્ચર ની અંદર પહેલા લેક્ચર ની અંદર પહેલો અને બીજો નિયમ અને એની ડેફિનેશન વ્યાખ્યા એના પ્રકારો આપણે જોયું હતું બીજા લેક્ચર ની અંદર આપણે 3 થી લઈ અને 5 નિયમો આપણે બીજા લેક્ચર ની અંદર કરાવ્યા હતા એટલે આ મુજબ તમને હોમવર્ક મે આપ્યું છે અને હવે પછીના લેક્ચરમાં આપણે લેખન વિભાગ તરફ આપણે જવાનું છે તો લેખન વિભાગની અંદર તમારે જો તમને બુકની અંદર જગ્યા હોય આગળના ઓલાની અંદર તો તમે એની અંદર લખો છો નિબંધ લેખન અથવા અર્થ વિસ્તાર લેખનની અંદર આવશે અથવા તમારે એક હું તમને લખાવું છું બોર્ડ વર્કની અંદર એ તમારે ફેરબુકની અંદર લખવાનું છે અથવા તમારે પતલી એક નિબંધની બુક લઈ લેવાની છે સમજાણો બરોબર 100 પેજની તમારે એક બુક લઈ લેવાની અથવા તો તમારે જ્યાં જગ્યા હોય ફેરબુકની અંદર ત્યાં તમે લખી શકો છો બરાબર અથવા નિબંધ જ લખવાનો નિબંધના તમને ટોપિકો આપી દઈશું એટલા નિબંધમાંથી તમારે પાકા કરવાના થશે આપણે ફેસબુકના આધારે થશે વર્તમાન પરિસ્થિતિના આધારે થશે પણ કેવી રીતે નિબંધ લખો એનું તમને માર્ગદર્શન આપીશ લેખન વિભાગ આપણે શરૂ થાય ત્યારે આની પછીના લેક્ચરની અંદર આપણે અર્થ વિસ્તાર એટલે તમારે ફેરબુક તમારે જેમ કરવું એમ જો તમારે 100 પેજની પતલી બુક રાખવી હોય તો એ ઠીક છે અથવા તમારે ફેરબુકની અંદર લખવું હોય અને જ્યાં જગ્યાએ કારણ કે ગ્રામર વિભાગ બાકી છે ટેક્સ્ટ બુક આપણે પૂર્ણ કર્યું છે બરાબર તો એ તમારે એ રીતે જ્યાં જગ્યા હોય તમે લખી શકો છો અલગ બુક બનાવી હોય તોય પણ તમારે લખી શકો છો ક્લિયર પછી પાછા આખા દરેક પાર્ટનું આપણે રિવિઝન જોવાનું છે 2-3 પાર્ટનું એટલે 1-2 લેક્ચરો આપણે રિવિઝન લેક્ચરો આવશે બરાબર એ પણ આપણે ગ્રામરમાં જેટલું બાકી છે એટલું ગ્રામર કરાવવાનું છે અને એટલે એવી રીતે તમારે ફેરબુકની અંદર લખાણ કરતું જવાનું છે વ્યવસ્થિત રીતે લખાણ કરવાનું છે અને રીડિંગ કરવાનું થાય તો એવી રીતે રીડિંગ કરવાનું થશે ઓકે જય હિન્દ જય ભારત